દિવાળી સુધીમાં ખરેખર સોનાનો ભાવ 5 લાખ રૂપિયા થઈ જશે? સોનાનો ભાવ ખરેખર 5 લાખ થઈ જશે દિવાળી સુધીમાં? આ ચાંદીનો ભાવ કેમ આસમાને પહોંચી ગયો? સોના ચાંદીનો ભાવ વધશે કદી ઘટશે? બે મહિનામાં સીધા બમણા ભાવ આ માનવામાં ન આવે એવી વાત હતી. એટલે જો તેની અછત થશે તો હંમેશા તેના ભાવ વધતા રહેશે. તો સોનામાં પણ બમણો વધારો છે, એટલે 80,000 થી 1,60,000 છે. તો સોનાના ભાવ વધવા પાછળનું મૂળ કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે છવાયેલો ભયનો માહોલ છે, અને પરિણામે સમગ્ર વિશ્વ ચાંદી પાછળ પણ ગાંડું થયું. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરવી છે સોના ચાંદીના આસમાની ભાવની. આપણે ત્યાં ગાડીઓના, જમીનોના કે અન્ય વસ્તુઓના ભાવ વધે તો એની ચર્ચા કંઈ બહુ લાંબી લોકોમાં હોતી નથી. એમ માની લો કે મગની દાળનો ભાવ આજથી 10 વર્ષ પહેલાં 10 રૂપિયા હતો, પણ એ જ મગની દાળનો ભાવ આજે 120 રૂપિયા છે, પણ એની ચર્ચા ક્યાંય લાંબી નહીં થાય. ગોળના ભાવ, ઘીના ભાવ, જમીનના ભાવ, પણ સોનાના ભાવમાં કંઈ પણ જાતનો વધારો આવ્યો એટલે સોનાના ભાવ વધી ગયા, સોનાના ભાવ વધી ગયા. ચારેય બાજુ આ ચર્ચા થવા માંડે. કેમ? કારણ કે સોનું એ ભારતીયોના પ્રસંગો સાથે, ભારતીયોના ઇમોશન્સ સાથે, અને એમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય એટલે સૌથી પહેલો વિચાર આવે કે હવે આપણે સોનાની ખરીદી ક્યારે કરશું. લગ્ન હોય કે અન્ય ધાર્મિક કાર્યક્રમો હોય, લેતી દેતી હોય, મામેરા હોય, અને અત્યારે તમામ જગ્યાએ દેશભરમાં ચર્ચા છે સોના અને ચાંદીના ભાવની. કારણ કે દીક્ષિત, સોનું એ આજે ફરી 1,65,000 થી 1,70,000 વચ્ચે આવ્યું છે, જ્યારે ચાંદી એ પણ 3 લાખને ક્રોસ કરી ગયું છે. કડાકો આવ્યો છે, પરંતુ જે ભાવ છે ભાવમાં અને જબરજસ્ત ભાવ વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કોઈ એવું કે ટ્રમ્પના કારણે ભાવ વધી ગયો, જીઓ પોલિટિક્સના ઇસ્યુ, પણ એટલો બધો ભાવ કે જે ચાંદી લાખ રૂપિયા તો સીધું 4 લાખે પહોંચી જાય. એટલે આવો બમ્પર તો ક્યાંય નથી પડ્યો. પાછું લોઅર સર્કિટ વાગી. આ જ મુદ્દે ગર્જનાદમાં જે મારન કિશન પાસે તમે કદાચ કોંગ્રેસનું, ભાજપનું પૂછી લો તો અમારી પાસે થોડું ઘણું જ્ઞાન હોય. આનું કોઈ જ્ઞાન નથી કેમ ભાવ વધ્યો. તો આ જ મુદ્દે આજે ચર્ચા કરી. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિર્મલભાઈ નથવાણી જોડાયા છે, સાથે જ સોના ચાંદીની વેપારી નિશાન ઝવેરી આપણી સાથે છે. આ બંનેનું અમારા ખાસ કાર્યક્રમ ગર્જનાદમાં સ્વાગત છે. થેન્ક યુ. નિર્મલભાઈ, જે રીતે સોના ચાંદીનો ભાવ વધ્યો, પહેલો જ સવાલ મારે એ પૂછવો છે કે આ સોના ચાંદીનો ભાવ વધશે કદી ઘટશે? અતિ સર્વત્ર વર્જયતે દીક્ષિતભાઈ. કોઈ પણ એક હદ આવી જાય ને ત્યારે એનો ખાત્મો બોલવો નિશ્ચિત હોય છે. સોના અને ચાંદીના ભાવોનું પણ કંઈક એવું હતું. શરૂઆતમાં જ્યારે ભાવ વધારાની શરૂઆત થઈ ત્યારે સામાન્ય જન એમાં પહોંચી શકતો હતો, પણ જ્યારે સામાન્ય જનની પહોંચની બહાર નીકળવા માંડ્યા ત્યારે એનું પતન થવું નિશ્ચિત હતું. કારણ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુમાં સામાન્ય જન જોડાયેલો રહે ત્યાં સુધી એ વસ્તુ ટકી રહેતું હોય છે. સામાન્ય જન જ્યારે હાથ મૂકે ત્યારે એ વસ્તુનું પતન, ખાસ કરીને ભાવના સંદર્ભમાં, એ નિશ્ચિત બની જતું હોય છે. કોઈ પણ એક દોડવીર હોય એને આપણે શરૂઆતમાં ગમે એટલું પ્રોત્સાહન આપીએ એ એકદમ ઝડપથી દોડે, પણ એક હદ આવે કે થાકવા લાગે, અને છતાંય જો એની દોડ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે તો એ ગબડીને પડી જાય. એક્ઝેક્ટલી એ જ ઘટના સોના અને ચાંદીના ભાવની છે. ખાસ કરીને ચાંદીના ભાવ. સોનું તો હજી લોકોના વપરાશ માટે ઉપયોગી આવતી એવી ધાતુ,
પણ ચાંદીમાં તો મોટા ભાગે રોકાણ કે સફળ જ આપણને જોવા મળતું હોય છે. એને એવી રીતે ખોટ લગાવી કે 2 મહિનામાં સીધા બમણા ભાવ, આ માનવામાં ન આવે એવી વાત હતી. અને એ હારી થાકી અને ગબડ્યું, જે આપણે સૌએ જોયું. બજારે બહુ મોટો આંચકો અનુભવ્યો. નિશાંતભાઈ, ચાંદી ગબડ્યું, સોનાનું શું થશે? સોનું અને ચાંદી બંને રેર અર્થ મેટલ છે, એટલે કે એને નવી ઉપજાવી નથી શકાતી કે ક્યાંય બજારમાં મળતી નથી. એટલે જો તેની અછત થશે તો હંમેશા તેના ભાવ વધતા રહેશે. જો ચાંદીની વાત કરીએ તો 4 લાખથી 3 લાખ ચોક્કસથી આવી છે, 1 લાખ ચોક્કસથી ઘટી છે. પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે 1 લાખથી 4 લાખ જઈ છે અને 3 લાખ આવી છે, એટલે હજી પણ જે એની ટકાવારી છે એ તો ઘણી વધુ છે. તો સોનામાં પણ બમણો વધારો છે, એટલે 80,000 થી 1,60,000 છે. જો સોનાની વાત કરીએ તો સોનું એ ફક્ત જ્વેલરી માટે નથી વપરાતું. વિશ્વના દરેક દેશો એને એક રિઝર્વ તરીકે જોઈ રહ્યા છે, રિયલ કરન્સી તરીકે જોઈ રહ્યા છે. અને ફેડરલ બેન્કો એના રિઝર્વમાં ગોલ્ડ લઈ રહી છે. ચાઇના જેવી મોટી કન્ટ્રી વર્ષનું 2200 ટન જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતી હોય, તો યુરોપિયન કન્ટ્રી પણ આર્થિક સંકટની સામે ગોલ્ડ લેતી હોય છે. તો આવા સંજોગોમાં કદાચ ચોક્કસથી ગોલ્ડ અને સિલ્વર આજે પડ્યા છે, પરંતુ આવનારા સમયમાં ફરી એક વખત તે વેગ પકડશે જ. નિશાંતભાઈ, વેગ પકડવાના કારણ શું? કારણ કે તમે કીધું ડબલ થઈ ગયું, ચાંદી તો 4 ગણું થઈ ગયું. નથી કોઈ એવડા મોટા યુદ્ધ ચાલતા. આ તો સોશિયલ, હું તમને સોશિયલ મીડિયાને કહું, ગુજરાતના સોશિયલ મીડિયા, દેશની નહીં, અમારા કાઠિયાવાડ બધા વાત કરે કે ટ્રમ્પના કારણે ભાવ વધે. ખરેખર એવું છે? જી ના. જો સોનાની વાત કરીએ તો સોનું જેમ કીધું રેર અર્થ મેટલ છે. ભૂતકાળમાં આફ્રિકાની ઘણી જે માઇનિંગ કંપની હતી તે પ્રભાવિત થઈ હતી. એટલે માઇનિંગ કંપનીમાં જે ગોલ્ડ નીકળી રહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું હતું, જેના કારણે ગોલ્ડની અછત સર્જાઈ હતી. તો બીજી બાજુ જે ડોલરનું ડિવેલ્યુએશન થઈ રહ્યું છે, જેના સંદર્ભમાં એમ કહી શકાય કે જે દેશ ડોલર રાખી રહ્યા હતા તે લોકો ડોલરનું ડમ્પ કરી અને સામે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ લઈ રહ્યા હતા. તો બીજી બાજુ જે આફ્રિકાની ઘાના જેવી કન્ટ્રી છે તેમાં ગવર્મેન્ટે તેનો હોલ્ડ પોતે પકડ્યો અને સોનાને જે નિકાસ હતી તેના પર ક્યાંક ને ક્યાંક થોડાક રિસ્ટ્રિક્શન લગાવ્યા. અને જે રીતે અમેરિકા પણ વિવિધ દેશો ઉપર ટેરિફ લગાવી રહ્યું હતું, તે રીતે મોંઘવારી સતત વધતી હતી. એટલે મોંઘવારીના કારણે જે બેરોજગારી વધે, બેરોજગારીનો દર વધવાથી જે ફુગાવો થાય, અને જ્યારે મોંઘવારી વધે ત્યારે સોના અને ચાંદીમાં તમે ભૂતકાળમાં પણ જોયું હશે કે ખૂબ જ મોટા ઉછાળા નોંધાયા છે. નિશાંતભાઈ, જે કન્ટ્રીમાંથી સોનાની ખદાનો છે, જ્યાંથી સોનું નીકળે છે, એ કન્ટ્રી સોનાનો ભાવ કંટ્રોલ નથી કરતું, અધર્સ કન્ટ્રીઓ સોનાનો ભાવ કંટ્રોલ કરે છે. તો અત્યારે જે આ ખદાનો છે ત્યાંની શું પરિસ્થિતિ? ભાવ વધતા વધુ ગોલ્ડ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે કે એ પછી એના લિમિટ પ્રમાણે જ કાઢે છે? ગોલ્ડ અને સિલ્વરની જે પ્રક્રિયા છે તે એક સ્ટેબલ રહે છે. એવું નથી કે આજે આપણે ગોલ્ડ વધુ જોઈએ છે તો વધુ કાઢી શકીએ છીએ અને કાલે એને સ્ટોપ કરી શકીએ છીએ. પરંતુ જે ગોલ્ડ અને સિલ્વરના ભાવ આપણે કહ્યું કે જ્યાંથી નીકળે છે તે લોકો નક્કી નથી કરતા, કારણ કે તે ખૂબ જ અલ્પ વિકસિત દેશો, તેને ટેકનોલોજી વિવિધ દેશો પૂરી પાડે છે અને જે તે દેશો તે પોતાની કન્ટ્રીમાં તેને લઈ જાય છે. એટલે કે એમ કહી શકાય કે જે વિકસિત કન્ટ્રીઓ છે તેમનું હોલ્ડિંગ કેપેસિટી ખૂબ જ વધુ છે. આવનારા સમયમાં પણ સમજો કે જે 4,000 ટનની ખપત છે તેની સામે 2,400 થી 2,500 ટન જ માઇનિંગમાંથી નીકળી રહ્યું છે. એટલે આવનારા સમયમાં પણ સોના અને ચાંદીની ખપત વધુ રહેશે. બિલકુલ. નિર્મલભાઈ, વૈશ્વિક બજારની અસ્થિરતા આ ભારતના સોનાના ભાવ પર કેટલી અસર કરે? દીક્ષિતભાઈ, આમ જોઈએ તો મૂળ કારણ તો જીઓપોલિટિકલ રીઝન છે. ખાસ કરીને જ્યારથી ઇઝરાયલ હમાસ યુદ્ધની શરૂઆત થઈ, ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ આવ્યું, હવે જેની પાસે અબજો રૂપિયા છે એ તરત જ અસલામતીનો અનુભવ કરશે. એના મનમાં અનેક જાતની ચિંતાઓ પેસી જશે અને માટે એ એકમાત્ર સલામ કહી શકાય સેફ હેવન તરીકે એને ઓળખવામાં આવે છે, એ સોના પર જ પસંદગી ઉતારે છે. તો સોનાના ભાવ વધવા પાછળનું મૂળ કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે છવાયેલો ભયનો માહોલ છે. ત્યારબાદ તરત જ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થયા તમે જુઓ, હું તમને આ ચારેય બાજુ જીઓપોલિટિકલ સિનેરિયોમાં જે ભય ફેલાયો, વેનેઝુએલાની વાત આવી, એક જ કેનારો કરી લીધો, ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત આવી, અને હવે ઈરાન સાથે અમેરિકાને યુદ્ધના મંડાણ કરવા છે. એકંદરે જોઈએ સમગ્ર તેલ ભંડાર ઉપર કબજો કરવાની એની આ નેમ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કેમ કે રશિયા એ અત્યારે ઓઇલનું મોટી માત્રામાં ઉઠે છે અને એ ઓઇલના વેચાણ દ્વારા એ આજે વિશ્વભરમાં ટકી રહ્યું. તો મૂળ ટાર્ગેટ અમેરિકા માટે રશિયા છે અને એની પણ પાસે તેલના ભંડાર છે પણ લડવાની ક્ષમતા નથી એવા રાષ્ટ્રોને અત્યારે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પરિણામે આવ્યું કે ધનાઢ્યો ભય. બીજું મૂળ કારણ, આ પહેલું કારણ જીઓપોલિટિકલ સિનેરિયો, એમાં ભય ફેલાયો તે હતું. બીજું એ કે ડોલરને કરવા માટે ચીને મબલક પ્રમાણમાં સોનાની ખરીદી શરૂ કરી. ચીનની મધ્યસ્થ બેંકે એ ડોલરનું આધિપત્ય ચીન ખતમ કરવા માંગે છે અને માટે એક મજબૂત રોકાણના વિકલ્પ તરીકે ભવિષ્યમાં ચૂકવવા માટે સોનાનો પણ ઉપયોગ થઈ શકે એ માટે ચીને વિપુલ માત્રામાં સોનાની આયાત શરૂ કરી. એ પણ સોનાના ભાવ વધવા પાછળનું મુખ્ય એક કારણ. એ સિવાયની આપણે જો વાત કરીએ તો માલે તુજાર લોકો છે, એને એક ગ્રુપ નહીં, એક સિન્ડિકેટ નહીં, પણ બદઇરાદાથી એક અને એ કાર્ટેલ વૈશ્વિક ઇશારા ઉપર ચાલતી હોય. ચાંદીની વાત કરું, ચાંદીના ભાવ વધવા પાછળનું શું કારણ? ચલો, ગોલ્ડ એને તો માનવામાં આવે છે, પણ ચાંદીમાં એવી એક વાત ફેલાવવામાં આવી કે ચાંદીનો ઉપયોગ મોબાઈલમાં થાય, ચાંદીનો ઉપયોગ ઈવીમાં થાય, ઉપયોગ સેમિકન્ડક્ટરમાં થાય, અને ભવિષ્યમાં ચાંદી હશે જ નહીં, એનો સ્ટોક મર્યાદિત છે. આવી હવા સમગ્ર ફેલાવવામાં આવી અને પરિણામે સમગ્ર વિશ્વ ચાંદી પાછળ પણ ગાંડું થયું. હકીકત એવી કઈ છે જ નહીં. આ બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી, બધી ઉત્પાદનને પહોંચી વળવા માટે ચાંદી પણ ઉપલબ્ધ હતી, પણ આવી એક વાત ફેલાવી અને ચાંદીની અછત સર્જાશે, ચાંદી મળશે જ નહીં, એમ કરી અને આખા વિશ્વ પણ સોના અને ચાંદીના ભાવ વધારા માટે નિમિત્ત છે. નિર્મલભાઈ, એકચ્યુઅલ પ્રાઇસ છે કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે આ મોબાઈલ છે તો આની એક કિંમત છે કે આ કિંમત છે, એમ એકચ્યુઅલ પ્રાઇસ છે ખરી સોનાની ચાંદીની? આ એકચ્યુઅલ અત્યારે જે વધેલા ભાવ હતા એ એકચ્યુઅલ પ્રાઇસ. હું તમને એક સરસ ઉદાહરણ આપું. ધારો કે 1 કરોડ રૂપિયાનું એક મકાન છે, પછી એવી વાતો ફેલાય કે આ મકાન તો બહુ સુકનિયાળ છે, અહીંયા આપણે એક રાજકીય વિસ્તારમાં એક બંગલાનો નંબર પણ સુકનિયાળ માનવામાં આવે છે કે એ બંગલામાં રહે એ રાજ્યનો અગ્રણી નેતા બની શકે, પણ એક વાત ચાલે છે. તો આવી રીતે માની લો 1 કરોડનું મકાન હોય, એના વિશે જાત જાતની હવા ફેલાવવામાં આવે, આસપાસના વિસ્તારનો વિકાસ થશે એવી વાતો ફેલાવવામાં આવે, અને એ પ્રોપર્ટીની કિંમત એટલી બધી વધી જાય કે પછી જ્યારે એવું કઈ ન થાય ત્યારે કાં તો રોકાણકારે એ હોલ્ડ કરવું પડે અને ઓછા વેચવું પડે. વળી પાછો જે આવે એને ખરાબ અનુભવ થાય એટલે એ વેચે. ભલે આ પ્રક્રિયા થોડી લાંબી ચાલે પણ અંતે પાછું એ મકાન એની મૂળ સ્થિતિ આવીને જાય. પણ વચ્ચેના ગાળામાં ઘણા લોકોએ મબલક નાણાં ગુમાવ્યા હોય. આ તો એક મકાનનું ઉદાહરણ છે. એક્ઝેક્ટલી આ જ વાત ખાસ કરીને ચાંદીના પડી છે કે એની એટલી બધી માંગ ઊભી કરવામાં આવી, પછી લોકોને ખ્યાલ આવ્યો કે આવું તો કઈ છે નહીં, અને લોકો પ્રોફિટ બુકિંગ માટે ધસારો કર્યો લોકોએ. એક સમય જ લેવાનું બંધ થઈ ગયું અને માટે ખાનગી રીતે શરૂઆતમાં અને ત્યારબાદ અધિકૃત રીતે એવી રિવર્સ સર્કિટ લાગી કે એના ભાવ દર્શન બંધ અને 1,07,000 રૂપિયા જેવો કે 1,08,000 રૂપિયા જેવો જંગી કડાકો ચાંદીમાં બોલાય. ધીમે ધીમે સોનું અને ચાંદી હવે એની રિયલ વેલ્યુ તરફ હવે ગતિ કરશે. થોડી ઉથલ પાથલો થયા કરશે, પણ જેમ વધવાની પ્રક્રિયા હતી એમ હવે સુધારાની પ્રક્રિયા, કરેક્શનની પ્રક્રિયા છે. નિર્મલભાઈ, તમે 2-3 દિવસમાં કોઈ રીલ્સ કદાચ જોઈ હશે કે હવે કોપર વાળી રીલ આવી કે આવા 1500 રૂપિયાનું 1 કિલો કોપર છે, આ ખરીદી લ્યો. એટલે લોકોને ગેરમાર્ગે દોરવાનો કેવો ભયંકર આખે એક ટ્રીક આવી જાય. ખરેખર કોપર શું છે, શું નહીં, શું કામ આવે છે ખબર જ નથી. ચાઇનાએ મેન્યુપ્યુલેટેડ કર્યું ને મોબાઈલની દુકાનમાં કોપર વેચાવા માંડ્યું. હા, એ બિસ્કિટ બનાવીને બોલો.
દીક્ષિતભાઈ, કોપરની વાત રસ્તી જેમ વોટ્સએપ યુનિવર્સિટી હતી, હવે એનાથી પણ મોટા કદની સોશિયલ મીડિયા યુનિવર્સિટી આવી ગઈ છે, જે જાત જાતનું જ્ઞાન લોકોને ભેગે છે. 300 રૂપિયાના કિલોના ભાવ વાળું કોપર 1 કે 2 દિવસમાં જ 1000 રૂપિયા વધીને આજે 1350 પહોંચ્યું. વેપારીને પણ ખ્યાલ નહીં હોય કે કોપરની આટલી બધી ડિમાન્ડ નીકળી પડે. મૂળ તો જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારીઓ હોય એ પ્રોસેસ કરી અને પછીનું વેચાણ કરતા હતા. આ એક એનું સ્થળ કે એના વાસણના વેપારીઓ હોય એ કોપરનું વેચાણ કરતા હતા. એને પણ અંદાજ નહીં હોય કે અચાનક કોપર આટલી બધી નીકળી પડશે. તો સોશિયલ મીડિયા યુનિવર્સિટી છે એમાં હવે કોપરની તરફેણમાં પ્રચાર શરૂ થયો છે. લોકોએ આનાથી પણ બચવાની જરૂર છે. લોકોએ ઊંડો અભ્યાસ કર્યા વિના આગળ વધવાની જરૂર નથી. આપણે રાજકોટથી મુંબઈ જવું હોય તો આપણે ખુદ પ્લેન નથી ચલાવતા, આપણે પાયલોટ પર ભરોસો કરીએ. એમ આપણે આપણી બુદ્ધિથી કોપર લેવા નીકળી પડીએ, આપણે આપણી બુદ્ધિથી ચાંદી લેવા નીકળી પડીએ અને પછી પટકાઈએ તો એમાં આપણે જ જવાબદાર હોઈએ છીએ. બુદ્ધિપૂર્વક વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણાત્મક રીતે અભ્યાસ કરવો જોઈએ, એના નિષ્ણાતોને પૂછવું જોઈએ અને ત્યારબાદ આપણી હોય તો જ બજારમાં રોકાણ કરવું જોઈએ. બાકી બજારને એની રીતે ચાલવા દેવું જોઈએ. એની બદલે લોકો ચંચુપાત કરવા માંડ્યા, લોકો સ્વયં નિર્ણયો લેવા અને નિશાંતભાઈ, પરિણામે આ વિક્ષેપ થશે. લોકો સોનું લેવા આવે છે ખરા હવે? ઘરાકી છે તમારે ત્યાં બિસ્કિટ લેવા વાળી બુલિયનમાં? જ્યારે 1,80,000 નો ભાવ આવ્યો ત્યારે જે ટ્રેન્ડ હતો તે ખરીદીનો ટ્રેન્ડ હતો. કોઈ રિવર્સ ટ્રેન્ડ અમે જોયો નહોતો, કોઈ વેચવા નહોતું આવતું, પરંતુ વધુ ને વધુ ખરીદી કરવા આવતું હતું. પરંતુ જેવું સોનું પછડાયું એટલે કે એમ કહી શકાય કે 20,000 થી 25,000 નો કડાકો નોંધાયો તો લોકો ખરીદવાની જગ્યાએ વેચવા નીકળી પડ્યા. એટલે કે વધતા બજારમાં તમામ લોકોને સોનું ખરીદવું છે અને ઘટતા બજારમાં તમામને વેચવું છે તેવો ટ્રેન્ડ દેખાય છે. જેમ નથવાણીભાઈએ કીધું એવું જ છે. આ એક આખી બદઇરાદાવાળી સિન્ડિકેટ છે જે લોકોને ક્યારે લોકો પાસેથી લઈ લેવું ને ક્યારે લોકોને ખરીદાવું એ બધું બેઠી બેઠી નક્કી કરે છે. નથવાણીભાઈ, નિશાંતભાઈ. યસ, અને આ વૈશ્વિક સ્તરની સિન્ડિકેટ છે, ઇન્ટરનેશનલ કાર્ટેલ છે. આનાથી બચવાની જરૂર છે. લોકોએ અભ્યાસ વધારવાની જરૂર છે, નિષ્ણાતોનું મન લેવાની જરૂર છે, માર્કેટનું વિશ્લેષણ કરવાની જરૂર છે. એને બદલે લોકો સોશિયલ મીડિયા યુનિવર્સિટીમાં જે જ્ઞાન એના ઉપવાસ કરી અને આગળ વધે છે, જે આ ઘટાડા કે કડાકા માટે નિમિત્ત. નિર્મલભાઈ, નિશાંતભાઈ, કેટલું સોનું પાછું આવ્યું આજના દિવસ? આજે કેટલો ભાવ ઘટ્યો નિશાંતભાઈ? આજે લગભગ જે ભાવ ઘટ્યો છે, ગઈકાલે જે સર્કિટ વાગી છે તેના બાદ આજે ભાવ ખુલ્યા નથી. કારણ કે જે ગઈકાલે સર્કિટ વાગી તે લગભગ 11:30 ની આસપાસ વાગી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજાર બંધ થયું. આજે MCX પણ બંધ છે અને આવતીકાલે બજેટ પણ આવવાનું છે. તો તેના સંદર્ભે સમગ્ર ઝવેરી બજાર, માત્ર અમદાવાદ નહીં પરંતુ મુંબઈના ઝવેરી બજારમાં પણ ભાવ આજે ખુલ્યા નથી. કોઈ જ ખરીદ વેચાણ થઈ નથી રહ્યા. પરંતુ જો ભાવની વાત કરવામાં આવે તો જે પ્રીમિયમ હતા, તે જે ડિસ્કાઉન્ટ ચાલતા હતા તે ક્યાંક ને ક્યાંક ઉપર ચાલશે. એટલે કે ભાવ લગભગ 1,55,000 થી 1,60,000 ની વચ્ચે જો આ જ રીતે ડોલરનો રેટ રહે તો ખુલવા જોઈએ એવી અમારી ધારણા છે. નિશાંતભાઈ, શેર બજારની જે પ્રમાણે પરિસ્થિતિ છે છેલ્લા 6-8 મહિનાથી, હવે લોકો સમજી નથી શકતા ક્યાં રોકાણ કરવા જવું. શેર બજારમાં જવું, સોનામાં જવું, ચાંદીમાં જાશું, અને પછી લોકો આડેધડ તમે કીધું 1,80,000 લઈ આવે પછી 1,60,000 વેચી આવે, છેલ્લે પછતાવાનો વારો આવે. આવા લોકોએ શું કરવું જોઈએ? એક પોર્ટફોલિયો બનાવવો જોઈએ કે જેમાં ફક્ત એક જ શેર બજાર નહીં પરંતુ શેર બજાર છે, સોના ચાંદી છે અથવા તો SIP છે, તે તમામ જેમ નિર્મલભાઈએ કીધું કે તેનો એક ડ્રાઈવર હોય એટલે કે એક વિશેષ એના લોકો હોય છે તેની સલાહ મુજબ રોકાણ કરવું જોઈએ. પોતાની જાતે જે વોટ્સએપ યુનિવર્સિટી કે જે કહેવાતી સોશિયલ મીડિયા યુનિવર્સિટી છે તેમાં જે લોકો જ્ઞાન આપે છે તે લોકોનો વેપાર નથી કરતા ક્યારેય. તે લોકો ફક્ત ક્યાંક ને ક્યાંકથી જ્ઞાન એકઠું કરીને એનો એમને વાયરલ થવાની લાલચ હોય છે કે ભાઈ આવું કંઈક મૂકીએ લાલચ વાળું, ફેમસ થવા માટે કે ભાઈ સોનાનો ભાવ આવતી દિવાળીએ 5 લાખ થઈ જશે, આવું ખાલી રીલમાં મૂકી દેવાનું એટલે એ ગામમાં 50 ને મોકલે, 50 બીજા 50,000 લોકોને મોકલે ને એ 50,000 લોકો કરોડો લોકોને મોકલે. ચોક્કસ એવી જ વાત આ ફેલાય છે. એટલે કે તમારા જો સોનું તમારે ખરેખર લેવું છે તો તમારા નજીકના જ્વેલર્સને અથવા તો જે ઝવેરીના એક્સપર્ટ છે તેને પૂછો, શેર બજારના પણ એક્સપર્ટ છે તેને પૂછો. એટલે કે દરેક વસ્તુના એક્સપર્ટ છે જ અને તેની સલાહ મુજબ તમે જો નિવેશ કરો છો તમને ચોક્કસથી રોકાણ મળે જ છે. નિશાંતભાઈ, મારે બંનેને સવાલ પૂછો છો. પહેલો સવાલ તમને પૂછી લઉં.
દિવાળી સુધીમાં ખરેખર સોનાનો ભાવ 5 લાખ રૂપિયા થઈ જશે? ચોક્કસથી 5 લાખ તો નહીં થાય, પરંતુ દિવાળી સુધીમાં તેની માંગમાં ખૂબ જ વધારો થશે. કારણ કે આગામી સમયમાં ચીનમાં લગભગ આવતા મહિને જે તેનું ન્યૂ યર છે એટલે 1 મહિનો બંધ રહેશે, તો તેની કદાચ ખરીદીને પણ અસર થશે. એટલે કે ત્યારબાદ જો ચીન પણ આક્રમક રીતે ખરીદી શરૂ કરશે અને આવનારા સમયમાં સોના અને ચાંદીમાં જે રીતે આપણે પાછળ પણ જે વેગ જોયો છે અને લોકો કદાચ નીચા ભાવે ફરી વખત એન્ટર થાય, તો સોના અને ચાંદીમાં જે ભાવ છે તે કદાચ 1,70,000 થી 1,80,000 ની વચ્ચે જોઈ શકાશે દિવાળીમાં, પરંતુ 2 લાખથી ઉપર હાલની પરિસ્થિતિએ નજર નથી આવતો. કિશનભાઈ, સોનાનો ભાવનું વધવાનું કારણ તમે કીધું લોકોએ સેફ ઇન્વેસ્ટમેન્ટ માગે છે, ખરીદારી કરે છે. આ ચાંદીનો ભાવ કેમ આસમાને પહોંચી ગયો? 1 લાખનો 4 લાખ ભાવ આવો આટલા બધા તો તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોયું હોય. આ ઐતિહાસિક પળ હતી કે જે ચાંદીના ભાવ જે રીતે વધ્યા હતા તે કોઈ સોની બજારમાં પણ કોઈને સમજમાં નહોતી આવી. અને એક રીતે કહીએ તો જે સટ્ટાનું પ્રમાણ હતું તે ખૂબ જ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર હતું કે લોકો સિલ્વર જે ફિઝિકલ હતી એના કરતાં વધુ ઇટીએફમાં લઈ રહ્યા હતા. એટલે સિલ્વર વર્સિસ ઇટીએફનો રેશિયો 1:300 સુધી પહોંચી ચૂક્યો હતો. અને જેમ નિર્મલભાઈએ કીધું તેમ કે જે એક વાતો વહેતી થઈ તેના કારણે એક પેનિક ઊભું થયું. પેનિક ઊભું થયા બાદ લોકોમાં એવું થયું કે હું રહી જઈશ અને હું ચાંદી નહીં લઈ શકું, જેના કારણે ચાંદીની માંગમાં ખૂબ વધારો થયો. આપણે દિવાળી સમયે પણ જોયું કે ચાંદી જે ભાવ હતું તેના કરતાં 30,000 રૂપિયા પ્રીમિયમે વેચાઈ રહી હતી, જે દિવાળી ખતમ થતાં જ 30,000 રૂપિયા પ્રીમિયમ નીકળી ગયું હતું. એટલે કે જ્યારે આવા તહેવારોની સિઝન આવે છે અથવા તો જ્યારે તેની માંગમાં વધારો થાય છે ત્યારે એક પેનિકનું સર્જન થાય છે અને તે સોશિયલ મીડિયા અથવા તો યીન કિન પ્રકારે બજારમાં લોકો દ્વારા વાત વહેતી થાય છે. એટલે કે ચાંદીમાં પણ સમજો કે આવનારા સમયમાં ઈવી બેટરીઝમાં તેનો ઉપયોગ થાય છે કે અન્ય સોલર પેનલમાં ઉપયોગ થાય, તે તો પહેલાં પણ થતો હતો, પરંતુ તેનું ક્યાંક ને ક્યાંક 10 થી 15% જેટલું જે ઉપયોગ છે, વપરાશ છે તે વધશે. એટલે તેના કારણે જે ભાવ છે 20 થી 25% કે 30% વધવા જોઈએ. જે 100%, 140% ભાવ વધ્યા હતા તે ક્યાંક ભયજનક હતા જ. નિર્મલભાઈ, સોનાનો ભાવ ખરેખર 5 લાખ થઈ જશે દિવાળી સુધીમાં? 5 લાખ તો નહીં થાય, પણ સોનામાં ચાંદી જેવો કડાકો નહીં હોય. એનું કારણ છે સોનું અન્ય જન સાથે જોડાયેલું. અત્યારે જ ભાવમાં જે ઘટાડો થયો 10% જેવો ઘટાડો છે, તો લોકો પૂછપરછ કરવા લાગે, પણ અટકે છે ક્ષમતાના અભાવ. જો લોકોના હાથ ઉપર 1.5 લાખ રૂપિયા હોય તો લોકોને 1.5 લાખના ભાવે સોનું ખરીદવું છે, કેમ કે હતું ત્યાંથી ઓછા ભાવે મળી. તો લોકો છે એ સોનાને ઝીલી લેશે, લોકો ચાંદીને નહીં ઝીલે. આવી જ રીતે વિશ્વની મધ્યસ્થ બેંકો છે એ પણ ચાંદી કરતા સોના ઉપર વધારે વિશ્વાસ મૂકશે, કારણ કે ચાંદી મોટા ભાગે સટ્ટાની રહી છે, જ્યારે સોનું એ વિશ્વાસનો એક આધાર છે, એ વિશ્વાસનું એક માપદંડ છે. તમારી પાસે કેટલું સોનું છે એના પરથી રોકાણ વિશ્વાસ કરી શકાય, પણ ચાંદી છે એની શંકાની નજરે હંમેશા જોવામાં આવી છે. એટલે ટાઈમ બિંગ ચાંદીમાં ઉછાળો દેખાય, સોનામાં હું માનું ત્યાં સુધી વધુ પડતો નહીં દેખાય. કેમ કે હવે મધ્યસ્થ બેંકો પણ સોનું ખરીદીને થાકી છે, એમણે પણ એના અર્થતંત્રો ચલાવવાના, કેમ કે બિન ઉત્પાદકીય કોમોડિટી એનો તમે સંગ્રહ કરી શકો છો. અર્થતંત્રમાં એનો ઉપયોગ ખાલી ખરીદ હા, અર્થતંત્રમાં તમે એનો ઉપયોગ નથી કરી શકતા. અને એ સોનાની એક મર્યાદા પણ છે. તો 5 લાખ થાય એવું હું માનતો નથી. પછી તો બજારની સ્થિતિ તમને શું બજાર દેખાય? ચાંદીના 4 લાખ. નિશાનભાઈ ને 170-81 દેખાય છે. નિર્મલભાઈ, તમારા અંદાજે શું બજાર દિવાળી સુધીમાં સોનું 2 લાખે પહોંચશે કે 2 લાખે નહીં પહોંચે? હા, અત્યારે છે એનાથી થોડું બાઉન્સ બેક આવશે, પણ હવે મોટા ભાગે એકાદ બે ઉછાળા પછી સોનું હીરકવાનું વલણ ધરાવશે. કેમ કે જે આંખને રોગા હતા ને એ હવે ભવાણા છે. એને ઘા લાગી ગયો, એને ખબર પડી ગઈ કે હજી દીકરા દીકરીના લગ્ન નથી કે કાંઈ નથી, આપણે સોનું લઈ અને જો ઘટાડો થાય તો એને બદલે તો આપણે બીજા કોઈ સ્ત્રોત હવે શોધીએ. એટલે લોકો કોપર કરવા માંડ્યા છે. મને દીક્ષિતભાઈ થોડીક આદત ખરી કે જ્યાં થતી હોય ને મોટા ભાગે પાનના ગલે કે ચાના થડે કે ત્યાં આવી ચર્ચા બહુ થતી હોય, એટલે કોપરની વાત કરતા હોય કે હવે રોકાય. એટલે હું બહુ હળવાશથી એને પ્રશ્ન પૂછું કે કોપર એટલે શું છે?
તો ઘણાને તો કોપર એટલે કોપર જ ત્યાં અટકી જતા હતા, ઘણા કોપર એટલે એમ કીધું. કોપર એટલે તાંબુ થાય એ ખબર નથી ને એ રોકાણની ચર્ચા કરે. આવા લોકોને એ આ મેં તમને કીધું શું સલાહ social- આપશો નિર્મલભાઈ? તમે આવા લોકોને શું સલાહ આપશો? આવા લોકો ઠોકર ખાઈને ત્યારે જ ઉતરે. દીક્ષિતભાઈ, તમારી ને મારી સલાહ ન માને. જો એનામાં એટલી સમજ હોય તો નિષ્ણાતનો સંપર્ક કર્યો. હવે કાલ સુધી તમને કોપર એટલે શું એ ખબર નહોતી, આજે તમે એનો રોકાણનો નિર્ણય કરી રહ્યા છો, એ જ મહામૂર્ખામી છે. જો આવા પર લાગે તો એને એ એ ન કોપર ખબર હોય ખાવાને કે મારા પાત્ર. બાપ દાદાના ઘેર તાંબાના વાસણ પડ્યા છે, એ ન ખબર હોય ને કોપર ખરીદવા નીકળો એમ. હા, એને કોપરનો નો પરિચય નથી ને એ રોકાણ કરે છે. વિચારો તમે. હવે એ રોકાણ છે એ કેટલું પરિણામદાયી કે ફળદાયી બને? ન બને. બિલકુલ. નિશાનભાઈ, છેલ્લી તમારી કોમેન્ટ. લગ્ન સરાની સિઝન પણ આવશે, લગ્નો ચાલુ ચાલી છે રહ્યા અત્યારે. લોકોને સોનું ખરીદવું છે, પણ વિચારમાં છે કે શું કરવું. જે રીતે ઘટ્યું એટલે કોકને એવું છે કે હજી 1.5 લાખે આવી જશે, આ છે. આવા લોકોને તમે શું સલાહ આપશો? અમે તો દરેક ગ્રાહકને એક જ સલાહ આપીએ, જો કદાચ સોનું અને ચાંદી ખરીદવું છે તો તેને એક નિયત પોર્ટફોલિયો બનાવો. દર મહિને કોઈ પણ ભાવથી નિયત સમયે ખરીદો, જેથી કરીને તમારી જે એવરેજ છે તે ક્યાંક ને ક્યાંક નીચી આવશે. પરંતુ જો લગ્નસરાની સિઝન આવે છે અને જે આ વખતે જોયું કે લગ્નસરાની સિઝનમાં ભાવ 1,80,000 જતા, એટલે કે એક સામાન્ય 10 ગ્રામની ચેન પણ લેવી હોય તો 2.5 લાખથી 2.5 લાખની આવતી હતી. તો તે લોકોને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એમના ખિસ્સા ઉપર ભાર પડ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિએ તે લોકો કદાચ હળવાશ અનુભવતા હશે અને આવનારા સમયમાં પણ જેમ ભૂકંપના આંચકા બાદ નાના નાના આંચકા આવે છે, તેમ સોમવારે પણ બજાર ખુલતા હજી સામાન્ય ભાવ ઘટાડો શક્ય છે. એટલે કે રાહ જોઈ અને જો તેમને એક ભાવ નિયત કરેલો હોય તો તે ભાવમાં સોનું ખરીદી લેવું જોઈએ. બિલકુલ. આભાર. નિર્મલભાઈ અને નિશાંતભાઈ આ બંને અમારી સાથે જોડાયા અને અમારા જે તમામ વ્યુઅર્સ છે તેના સુધી આ માહિતી પહોંચાડી એ બદલ આભાર. તો જે પ્રમાણે સોના ચાંદીની સ્થિતિ છે, જે પ્રમાણે બજાર છે, તે આપણે આખી વાતચીત કરી. પરંતુ એક છે કે તમારે કોપર ખરીદીને ઠોકર ન ખાવી જોઈએ. જો ઠોકર ખાવી જ છે તો યોગ્ય માર્કેટ એક્સપર્ટની સલાહ લઈને, એટલે કોઈ પણ વસ્તુ દાંડરીયો પ્રવાહ આપણે ન થવો જોઈએ. તમને એવું લાગે કે ભાઈ ચાંદીનો ભાવ 4 લાખ કિલો થઈ ગયો તો 400-500 ના અને કોઈ પણ વસ્તુની કોપર ઈ 4 લાખે પહોંચી કોઈ પણ વસ્તુની ખરીદી એના પોર્ટફોલિયો પ્રમાણે કરો. જેમ કે તમે એસઆઈપી કરો તો એવું નહીં કે આજે આપણે 10 લાખ નાખી દઈએ પછી 10 વર્ષ સામું ના જોઈએ. દર મહિને 10-10 હજાર નાખો. સોનું લ્યો છો દર મહિને 20-20 હજારનું લ્યો. ચાંદી લ્યો છો દર મહિને 20-20 હજાર કે તમારી કેપેસિટી પ્રમાણે લ્યો. તો આ પ્રકારે જે આખી સિન્ડિકેટ છે. નિશાંતભાઈ વાત કરીને કે ભાઈ તમે દર મહિને 1 ગ્રામ સોનું લ્યો, તમે વર્ષે 100 ગ્રામ લેવાનું, દર મહિને 10 ગ્રામ લ્યો, તો તમારો એવરેજ 12 મહિના પૂરો થશે ને ત્યારે એવરેજ તમારો ભાવ પ્રોફિટ આવશે. તમે અલ્ટિમેટલી અત્યારે શું છે કે જે સિન્ડિકેટ છે, જે બદ ઇરાદાથી આખા માર્કેટને કેપ્ચર કરીને બેઠી છે, એને ફાયદો થાય છે. નિશાંતભાઈ કીધું કે આજે લોકો સોનું પાછું આપવા આવે છે. અને જે એક એસી માં લેવા જતા હતા એ પાછું એક સાઈડમાં પાછું દેવામાં, એટલે આવું ગાંઠ પણ ન કરો. હું જ્યારથી જન્મો છું ત્યારથી મેં આજ દિવસ સુધી જોયું સોનાનું નુકસાન. મારા દાદા એવું પણ કહેવત કહેતા કે એક મધ્યમ પરિવારનો જેટલો ખર્ચો હોય ને એટલો 1 તોલા સોનાનો ભાવ હોય. પણ હવે તો સોનું બહુ આગળ, કારણ કે કિશન ખેડૂતની ભાષામાં તમે કે 1 ખાંડી મગફળી સોનું, પણ હવે મગફળી એટલે અત્યારે પ્રીમિયમ ક્લાસ છે એનો મહિનાનો ખર્ચો 2 લાખ છે અને સોનાનો ભાવ પણ 2 લાખ છે. એટલે પ્રીમિયમ અને આજે મધ્યમ વર્ગ તો બિચારો 10, 15, 20 કે 25 માં જ પોતાનું જીવન ચલાવે છે. તો આ ભાવ એ તોલાનો હોત તો એ બરોબર હતો, પણ એ આજે ક્યાંય માજા આસપાસ પહોંચી ગયું છે. ત્યારે તમારું શું માનવું છે આજની ચર્ચાને લઈને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારા પણ કંઈ સવાલ હોય એ પણ કહેજો. ને જો તમે અમને ડિજિટલ મીડિયામાં જોઈ રહ્યા હો તો ન્યૂઝરૂમ ગુજરાત હવે ટીવી ચેનલ પર પણ આવી ગયા છે. GTPL, જીઓ, સિટી કેબલ સહિતના આ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે. તો અમને ત્યાં પણ ફોલો કરો. અને જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. આટલો જ પ્રેમ આપો. નમસ્કાર. નમસ્કાર.